વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ધોરણ 10 પાઠ 8 સાક્ષીભૂત મનુષ્ય એટલે કે સાક્ષી બનેલો માણસ. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે જ્યારે કોઈ પણ ઘટના બને છે તો કોઈક ને કોઈક રીતે કોઈક ને કોઈક સાક્ષી હોય છે. જેમ કે સાક્ષીમાં એક તો નિર્જીવ પદાર્થો હોય, પ્રાણીઓ હોય અને મનુષ્યો હોય. તો જે ઘટના બને છે સમાજમાં પણ જે ઘટના બને છે એ ઘટનાના આપણે સાક્ષી બનતા હોઈએ છીએ. તો અહીંયા બહુ સરસ મજાની વાત કરી છે. સંવાદ રૂપે સુનિત અને પુનિત નામનો બે મિત્રો છે, એમનો સંવાદ છે. એ સંવાદને આપણને એ બતાવવા માગે છે કે જે ઘટના બને છે એમાં સાક્ષી બનતા આપણે શું કરવું જોઈએ. તો અહીંયા આપણે જાણીએ છીએ કે આજના યુગની અંદર યાતાયાતના સાધનો વધી ગયા છે અને ક્યારેક દુર્ઘટના સર્જાતી હોય છે. તો જ્યારે દુર્ઘટના બને છે ત્યારે દુર્ઘટનાના 3 સાક્ષી હોય છે. તો એ 3 સાક્ષીમાં કોણ હોય છે? તો પહેલાં તો નિર્જીવ પદાર્થો જેમ કે પથ્થરો છે એવા બધા. બીજા છે પ્રાણી, તો એ પ્રાણીઓ છે એ પણ એના સાક્ષી છે. હવે આ બંને પ્રકારના જે છે પથ્થરો એ નિર્જીવ છે, આસપાસના જે કંઈ પદાર્થો છે એ નિર્જીવ છે. એ નિર્જીવ પદાર્થો કશું કરી શકતા નથી. જ્યારે દુર્ઘટના ઘટે છે ત્યારે માર્ગ અકસ્માત થાય છે ત્યારે એ પદાર્થો કંઈ કરી શકતા નથી. બીજો નંબર આવે છે પ્રાણીઓનો. તો ગાય વગેરે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ જ્યારે દુર્ઘટના બને છે ત્યારે હાજર હોય તો પણ એ દૂર ભાગી જાય છે, કારણ કે એ બીજું કશું કરી શકતા નથી. ત્રીજો છે એ માણસ છે. તો દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ છે. પેલા બંને પાસે તો આપણે કોઈ અપેક્ષા રાખતા નથી, કારણ કે પથ્થરો છે તો નિર્જીવ છે, પ્રાણીઓ છે એ બુદ્ધિ વગરના છે. પણ મનુષ્ય છે એ મનુષ્યનું જ્યારે આવો કોઈ અકસ્માત થાય છે અને એ સાક્ષી બને છે, એ નજરે જુએ છે, તો એ મનુષ્ય રૂપે એને શું કરવાનું હોય છે એની વાત બહુ સરસ મજાની એ કરવામાં આવેલી છે મિત્રો. તો જ્યારે દુર્ઘટના ઘટે છે ત્યારે પેલા નિર્જીવ પદાર્થો અને ગાય વગેરે પ્રાણીઓ છે એ તો બધા જતા રહે છે. તો મનુષ્ય પણ જો પેલા પ્રાણીઓની જેમ એ દુર્ઘટના જોઈને પછી ત્યાંથી જતો રહે તો એ ખરેખર મનુષ્ય કહેવાય નહીં. તો અહીંયા કવિ એમ કહે છે, આપણા ગદ્યકાર એમ કહે છે કે સાક્ષી બનેલા માણસે શું કરવું જોઈએ, એના 3 કર્તવ્ય આપ્યા છે. તો એ 3 કર્તવ્યો પણ આપણે જોવાના છે. એ કયા કયા કર્તવ્યો છે? તો સાક્ષી બનેલા માણસના કર્તવ્ય શું છે એ જોવાના છે. અને આપણે શું કરવું જોઈએ કે જેથી દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિ છે એના આપણે યોગ્ય રીતે એને સારવાર કરી શકીએ અને એના આપણે મદદરૂપ બની શકીએ એની વાત અહીંયા સરસ મજાની કરી છે. સાક્ષીભૂત મનુષ્ય, સાક્ષી બનેલો માણસ. માર્ગે ઘટમાનાયા દુર્ઘટનાયા સાક્ષીણ કે ભવંતી. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કે ભવંતી એટલે કોણ કોણ થાય છે? કિમ કિમ ચતિ આચરંતી અને કોણ કોણ કિમ ચતિ આચરંતી અને તેઓ શું શું કરે છે? ઇતિ વિષયમાં અધિકૃત્ય એ વિષયની બાબતમાં પુનિત સુનીતૌ પરસ્પરમ સંવદત. પુનિત અને સુનીત પરસ્પર સંવાદ કરે છે, વાર્તાલાપ કરે છે. પુનિત કહે છે, ભ્રાતઃ હે ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી. માર્ગમાં ક્યારેક દુર્ઘટનાઓ પણ થાય છે. તત્ર પ્રાયઃ ત્યાં મોટા ભાગે પ્રસ્તરાદયો, પ્રસ્તર એટલે પથ્થર, આદય એટલે વગેરે, પથ્થર વગેરે, જડ પદાર્થા જડ પદાર્થો, ગવાદય પશવ ગાય વગેરે પશુઓ, મનુષ્યા ચ ઇતિ અને મનુષ્યો એમ 3 સાક્ષિણ ભવંતી 3 સાક્ષીઓ થાય છે. કિમ ત્વમ જાનાસી શું તું જાણે છે? યત કે ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે બનેલી દુર્ઘટનાના બાબતમાં, દુર્ઘટનાના સંદર્ભમાં, એતે 3 અપી આ 3 પણ ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતી જુદા જુદા કાર્ય કરે છે. તો પેલો એક અપરિચિત શબ્દ છે ઘટમાનાયા.
ઘટમાનાયા એટલે બનતી, બનતી સાક્ષીણ સાક્ષીઓ, વિષયમ અધિકૃત્ય સંધિ પણ છે, આ રીતે લખી દેજો. આ બે જુદા છે એટલે સંધિ પણ છે. વિષયની બાબતમાં, વિષયની બાબતમાં સંવદત વાતચીત કરે છે, એ બાબતમાં વાતચીત કરે છે. પ્રાયઃ, પ્રાયઃ એટલે ઘણું કરીને, મોટા ભાગે, ઘણું કરીને, મોટે ભાગે વગેરે. ગવાદયો ગાય વગેરે. મનુષ્યા સંધિ પણ સાથે છે. મનુષ્યા ચ ઇતિ, મનુષ્યો એમ. અને મનુષ્યો એમ, મનુષ્યો એમ સમાચરંતી કરે છે, કરે છે, આચરે છે વગેરે. સુનિત કહે છે ન જાનામી પ્રથમમ કથયતું, હું જાણતો નથી, પહેલા કહો. યત કે પ્રસ્તરાદય કિમ કુર્વંતી, કે પથ્થર વગેરે શું કરે છે. તો પુનિત કહે છે પ્રસ્તરાદયસ્તુ અચેતના સંતિ, પ્રસ્તરાદય તું પથ્થર વગેરે તો, પથ્થર વગેરે તો અચેતના સંતિ, અચેતન હોય છે. તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવંતી, તેઓ પોતે ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી. અતઃ તે, આથી તેઓ તથૈવ તિષ્ઠંતી, તેમજ રહે છે. તથૈવ તેમજ, તેમજ રહે છે. સુનિત કહે છે સચેતના પશવ પક્ષિણ કિમ કુર્વંતી, ચેતનવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે. તો પુનિત કહે છે એ તે ઘટનયા ઉત્થિતાત ધ્વનેહે, આ બધા, એ તે એટલે આ બધા, ઘટનયા ઉત્થિતાત ઘટનાથી ઉદ્ભવેલા, ઉત્થિતાત એટલે ઉત્પન્ન થયેલા, ઉત્થિતાત ઉત્પન્ન થયેલા, ઘટનાથી ઉત્પન્ન થયેલા, ધ્વનેહે એટલે અવાજથી, ભયમ અનુભવંતી ભય અનુભવે છે. ભય અનુભવે છે. આ બધા ઘટનાથી ઉદ્ભવેલા, ઉત્પન્ન થયેલા, ધ્વનેહે એટલે અવાજથી, ભયમ અનુભવંતી ભય અનુભવે છે. કોણ ભય અનુભવે છે? તો ચેતનવાળા પશુઓ અને પક્ષીઓ છે. એ જ્યારે દુર્ઘટના બને છે ત્યારે એનાથી જે અવાજ થાય છે દુર્ઘટનાથી, તો એ અવાજથી એ ભય, એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે એનાથી ભય અનુભવે છે. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી, આથી ઘટના સ્થળેથી દૂરે ધાવંતી દૂર ભાગી જાય છે. ધાવંતી એટલે ભાગી જાય છે. દૂર ભાગી જાય છે. સુનિત કહે છે સત્યમ વદતી ભવાન
તમે સાચું કહો છો. ગવાદય પશવસ્તુ, ગાય વગેરે, ગવાદય એટલે ગાય વગેરે, પશવસ્તુ આ પણ સંધિ છે. પશવસ્તુ એટલે પશુઓ પણ, ગાય વગેરે પશુઓ પણ, નિર્બુદ્ધય સંતિ એટલે બુદ્ધિ વગરના છે. પરંતુ કશ્ચિત સબુદ્ધિ, પરંતુ ક્યારેક બુદ્ધિવાળો, સબુદ્ધિ એટલે બુદ્ધિવાળો, માનવો અપી, માનવ અપી મનુષ્ય પણ, યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી, જો ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે, તર્હિ પશુરેવ સહ, તો તે પશુ જ છે. પશુરેવ, પશુ એવ અર્થાત પશુ જ છે. જો એ પણ દૂર ભાગી જાય તો એ પશુ જ છે. કારણ કે પથ્થર કશું કરી શકતા નથી, પ્રાણીઓ કશું કરી શકતા નથી. મનુષ્ય બનીને પણ જો એ સાક્ષી થતો હોય, દુર્ઘટના સમયે હાજર હોય અને જો એ ભાગી જાય, દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને પડ્યો મૂકીને જતો રહે, તો એ પણ પશુ છે. પશુરેવ સહ, તે પશુ જ છે. તર્હિ પશુરેવ સહ, તો તે પશુ જ છે. પુનિત કહે છે વસ્તુતસ્તુ, વસ્તુતઃ તું મનુષ્ય, ખરેખર તો એટલે કે હકીકતમાં તો, મનુષ્ય યદિ મનુષ્ય ઈવ વર્તતે, માણસ જો માણસની જેમ વર્તે. બહુ સરસ મજાની વાત કરી છે. ખરેખર હકીકતમાં માણસ જો માણસની જેમ વર્તે, તદા સ દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા, તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમ આચરતી. મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે, જો ખરેખર એ મનુષ્ય તરીકેની ફરજ નિભાવે, તો તદા ત્યારે સ દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા, તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમ આચરતી, ત્રણ પ્રકારના કાર્ય કરે છે. ત્રિવિધમ એટલે ત્રણ પ્રકારના, ત્રણ પ્રકારના કાર્ય કરે છે. આચરતી એટલે આચરે છે એટલે કરે છે. એટલે કે જો મનુષ્યની જેમ એ વર્તન કરે ને, તો એ ત્રણ પ્રકારના કાર્ય કરે છે. સુનિત કહે છે કાની કાની, કાની કાની એટલે કયા કયા, તાની એટલે તે બધા, ત્રિવિધાની કાર્યાણી, તે બધા ત્રણ કાર્યો કયા કયા છે. કાની કાની એટલે કયા કયા, કયા કયા, ત્રિવિધાની ત્રણ, તે ત્રણ કાર્યો કયા કયા છે જે મનુષ્ય આચરવાના હોય છે. તો પુનિત કહે છે હવે ત્રણ પ્રકારના જે કાર્યો છે તમારે સમજવાના છે. ત્રણ પ્રકારના કાર્યો પૈકીનું પહેલું કાર્ય કયું છે જે મનુષ્ય કરવાનું હોય છે. પુનિત કહે છે પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ, પહેલું કાર્ય છે દુઃખાનુભૂતિ એટલે દુઃખની અનુભૂતિ. દુઃખની અનુભૂતિ પહેલું કર્તવ્ય, દુઃખની અનુભૂતિ આ માણસની પહેલી ફરજ છે, કર્તવ્ય છે એનું પહેલું. તો પહેલું કાર્ય શું છે? પ્રથમમ કાર્યમસ્તિ દુઃખાનુભૂતિ, સાક્ષી બનેલા માણસનું પહેલું કર્તવ્ય છે દુઃખાનુભૂતિ, દુઃખની અનુભૂતિ. જે ઘાયલ થયેલો વ્યક્તિ, અકસ્માત થયેલા વ્યક્તિને જ્યારે જુએ છે ત્યારે એનું પહેલું કર્તવ્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ, મનુષ્ય જ દુઃખથી દુઃખી થવા માટે યોગ્ય છે. એટલે કે મનુષ્ય જ દુઃખથી દુઃખી થઈ શકે છે. એટલે કે મનુષ્ય જેવો પ્રાણી છે કે બીજા કોઈ દુઃખી વ્યક્તિને જોઈને એ પોતે દુઃખની લાગણી અનુભવે છે. સુખેન ચ સુખિતઃ, અને સુખથી સુખી એટલે સુખી માણસને જોઈને સુખ અનુભવે છે. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ, ભવિતુમ અર્હતિ થવા માટે યોગ્ય છે. સંધિ પણ આ છે,
થવા માટે, બનવા યોગ્ય છે. દુઃખીથી દુઃખી અને સુખથી સુખી બનવા માટે યોગ્ય છે. અતઃ દુર્ઘટનયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દ્રષ્ટવા. આથી દુર્ઘટનાથી પીડાગ્રસ્ત દુઃખી માણસને જોઈને મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણ્યા ભવતી. મનુષ્ય દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. આથી દુર્ઘટનાથી પીડાગ્રસ્ત દુઃખી માણસને જોઈને મનુષ્યેણ એટલે મનુષ્ય દુઃખાનુભૂતિ કરણ્યા ભવતી. દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. એ દુઃખી માણસને જોઈને જાણે કે પોતાનો સ્વજન હોય એવી દુઃખની લાગણી એ અનુભવે છે અને એને અનુભવવાની હોય છે. દુઃખાનુભૂતિ કરણ્યા ભવતી. દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. ય ખલુ એતાદૃશમ જીવમ પશ્યનપી. જે ખરેખર એ યહ ખલુ એટલે જે ખરેખર એતાદૃશમ જીવમ પશ્યન. એતાદૃશમ એટલે આવા પ્રકારના એતાદૃશમ આવા પ્રકારના જીવમ પશ્યન જીવને જોતો, પશ્યનપી જોતો હોવા છતાં પણ દુઃખમ ન અનુભવતી દુઃખ અનુભવતો નથી. સહ મનુષ્ય નાસ્તિ તે મનુષ્ય નથી. જે આવા પ્રકારનો એટલે ઘાયલ થયેલો વ્યક્તિ છે એને જોઈને જે દુઃખ નથી અનુભવતો એ ખરેખર મનુષ્ય નથી. અપિતુ સપ્રસ્તર એવ પરંતુ તે પથ્થર જ છે. પ્રસ્તર એવ એટલે પથ્થર જ છે. યતો હિ ખરેખર યતો એટલે કારણ કે ખરેખર પ્રસ્તર કદાપી પથ્થર કદી પણ અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. પથ્થર કદી પણ બીજાનું દુઃખ અનુભવી શકતો નથી. એટલા માટે પથ્થર છે. કેમ? કારણ કે એને જો દુઃખની અનુભૂતિ ના થાય તો પેલા પથ્થરમાં અને મનુષ્યમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી હોતો. એટલા માટે જો માણસને જોઈને દુર્ઘટનાગ્રસ્ત માણસને જોઈને એ દુઃખની અનુભૂતિ ન અનુભવે, એનામાં દુઃખની લાગણી પેદા ન થાય તો એ ખરેખર પથ્થર જ છે. કારણ કે પથ્થર કદી પણ દુઃખ અનુભવતો નથી. તો પહેલી બાબત મિત્રો થઈ છે દુઃખાનુભૂતિ. દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિ છે એનો જે સાક્ષી બનેલો માણસ છે એ સાક્ષી બનેલા માણસનું પહેલું કર્તવ્ય છે દુઃખાનુભૂતિ, દુઃખની અનુભૂતિ. સુનિત કહે છે યથાર્થમ ભવાન આહ. યથાર્થમ એટલે સાચું, બરાબર. ભવાન આહ એટલે તમે કહો છો, તમે સાચું કહો છો. મયાપી મેં પણ બહુધા અપરિચિતમ ઘણા અપરિચિત દુર્ઘટનાગ્રસ્તમ જન્મ પશ્યતા. મેં પણ ઘણા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત માણસને જોતા દુઃખમ અનુભૂતમ અસ્તિ દુઃખ અનુભવ્યું છે. મેં પણ ઘણા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત માણસને જોતા દુઃખમ અનુભૂતમ અસ્તિ દુઃખ અનુભવ્યું છે. મયાપી મેં પણ બહુધા ઘણા પશ્યતા એટલે જોતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. સંધિ પણ છે, શબ્દ પણ છે. દુઃખમ અનુભૂતમ અસ્તિ અર્થાત દુઃખ અનુભવ્યું છે. દુઃખ
અનુભવ્યું છે એમ કે છે કે મેં પણ ઘણા દુર્ઘટનાગ્રસ્ત માણસને જોતા દુઃખ અનુભવ્યું છે, આવું સુનિત કહે છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, બીજું કાર્ય કયું છે? હવે બીજું કાર્ય છે એ આપણે જોવાનું છે. બીજું કાર્ય કયું છે? તો પુનિત કહે છે દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્યસ્ય નિર્વાહ, બીજું કાર્ય તો કર્તવ્યનો નિર્વાહ છે. કર્તવ્યસ્ય નિર્વાહ, કર્તવ્યસ્ય નિર્વાહ એટલે કર્તવ્યનું પાલન. કર્તવ્યનું પાલન. બીજું કાર્ય તો કર્તવ્યનું પાલન છે. દુર્ઘટનાગ્રસ્ત જન, દુર્ઘટનાગ્રસ્ત માણસને સદ્ય એવ, તરત જ, સદ્ય એવ એટલે તરત જ, તરત જ દુર્ઘટનાગ્રસ્ત માણસને તરત જ ઔષધાલય સ્થિત એટલે દવાખાને પહોંચાડવાનો, કરણીય ભવતી એટલે પહોંચાડવાનો હોય છે, આખો શબ્દ એ રીતે થશે એનો. ઔષધાલય સ્થિત એટલે દવાખાનાને આશ્રય, કરણીય ભવતી, કરણીય ભવતી એટલે કરવાનો હોય છે, દવાખાનાના આશ્રય કરવાનો હોય છે, એટલે કે આપણે દવાખાને પહોંચાડવાનો હોય છે. પહેલું કર્તવ્ય છે કે કર્તવ્યના નિર્વાહની અંદર શું કરવાનું હોય છે? તો જે દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિ છે એને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે. યેન જેથી તસ્ય ઉચિત ઉપચાર સ્યાત, જેથી તેનો યોગ્ય ઉપચાર થઈ શકે. ઉપચાર એટલે સારવાર. ઉચિત ઉપચાર સ્યાત, યોગ્ય સારવાર થઈ શકે, થાય. તત્ર સંગત્ય, ત્યાં પહોંચીને, સંગત્ય એટલે જઈને, ત્યાં જઈને, જઈને સંબંધક ભૂત કૃદંત પણ છે એ લક્ષમાં લેવાનું. સંબંધક ભૂત કૃદંત. સંગત્ય એટલે પહોંચીને, ત્યાં પહોંચીને કદાચિત ક્યારેક તસ્મૈ રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત, ચેત એટલે જો તેને લોહીની જરૂરિયાત હોય, સ્વકીયમ તો સ્વકીયમ રક્તમપી તો પોતાનું લોહી પણ તસ્મૈ દાતવ્યમ ભવતી તેને આપવાનું હોય છે, તો એને પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી, તેના પરિવારમાં સૂચના આપવાની હોય છે. યેન જેથી તસ્ય પરિવારજન, જેથી તેના પરિવારજનો ઔષધાલયમાગત્ય દવાખાને આવીને તસ્ય વિશેષ સહાયો ભવેત, તેની વિશેષ મદદ કરી શકે. ઔષધાલયમાગત્ય એટલે દવાખાને આવીને, ઔષધાલયમ આગત્ય દવાખાને આવીને તસ્ય વિશેષ સહાયો ભવે, તેની વિશેષ મદદ કરી શકે. દુર્ઘટનાયા સાક્ષીણ મનુષ્ય, દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું એતાદૃશમ કર્તવ્યમ, આવા પ્રકારનું કર્તવ્ય છે. સર્વૈ મનુષ્યૈ, બધા મનુષ્યોએ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ, બધા મનુષ્યોએ આ કર્તવ્યનું નિર્વાહ એટલે કે પાલન, આ કર્તવ્યનું પાલન કરવું જ જોઈએ. આવી વાત અહીંયા કરવામાં આવેલી છે. તો મિત્રો આ રીતે આ બે પ્રકારના કાર્યો આપણે જોયા.
જે સાક્ષી બનેલા માણસે કરવાના હોય. ત્રીજું હવે આવતી વખતે આપણે જોઈશું. સરસ.